મારી પોશી હોય ખાડો ગોડાયો નહીં. પેલા તો ઘણી લાઈનો ગોડી પણ અમુક ખરો ને પોશ નહીં ખાડો ગોડવાની. ના હોય તો ગોમો જતા હું આ ગફુરીને ખરા ને ઉચ્ચક લાઈનો ગોડવા જોઈ છે તે વળી ખાડો ગોડ્યા લીધો. આમ તો જીસીબી કરું પણ જીસીબી ખરું ને એ મોંઘું પડે એટલે જીસીબી નહીં કરવું. આમ તો ગફુરિયા કહી દઉં તો ઉચ્ચક ખાડો ગોડ્યા લે ને તો વળી સારું. આપણે તો ખાલી વન મજૂરી ચાલવી શકે. આ તો મારી પોશ નહીં ખાડો ગોડવાની નકા એકી દાડા ખાડો ગોડી નાખું. પણ આ ખરું ને અમુક થોડી હેમત ઓછી થઈ છે એટલે ગોડા એવો નહીં ખાડો. એટલે ગફુરિયાના ઘેર જતા આવું અને ના હોય તો એને કહેતા આવું કે ઉચ્ચક ગફુર ખાડો ગોડિયાલ છે એટલે ગફુરને જ ભેગું થવું પડશે. બીજું કોઈ ખાડો ગોડિયાલા નહીં. અરે લાઈન ગોડવા રોજ જોઈશે તો નવરો હોય તો ખાડો કરી આલે કે એ મોજ 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 મારે રે મરદોની ફોજ મારે રે. જિંદગીમાં ખરા ને મોજ જેટલી થાય એટલી કરી લેવી ને અત્યારે માણસોનું નક્કી હોતું નહીં. તાને અટકાવન મરી ગયે. હાય જોઈતા ના એ જવાનું છે આજે લાઈન ગોડવા. પણ મારો વચ્ચે શંકરે ગયા હતી કે હતો નહીં. ગફુર આવો મનકા ભાઈ. હા ને ઘણા દાડે મારા લમણો કર્યો. અરે આબુ જ પડે કે તમે ખરા ને ગોમો કોમ કરો છો એટલે તમારી જ આબુ પડે કે એટલે કોમ પડ્યો. ઓવા હા હું કોમ પડી ગયો એટલે બોન્ડું કોમ લીધું કાવો. ઓવા ગફુર વાહ વાહ હો પાર્ટી કમાઈ જઈશ હો. અરે ગફુર હું કરા કંટાળી જોશું પાવા પાણી બીજા બોરો થી આવતું નહીં તે કીધું બોર બને જ જાવ છે. એ સાચી વાત છે. આગો બોર હોય તો કગરવું ના પડે ને મારા વચ્ચે ખરા ટાઈમ એ પોને ના પણ પાક હુકાઈ જાય. ઓવા એટલે હું તારા પાસે આવ્યો છું. તમે ખરા લાઈનો ગોડવા જોશો જીએ છે ને એટલે કોઈ આપણે લાઈન નહીં ગોડવાની. હાલ લાઈન તો પછી ગોડવાની છે પણ હાલ ખરું ને ખાડા ગોડવાના છે. એટલે સાને અત્યારે ગોડવાના છે કાલ. અરે અત્યારે આવો તો અત્યારે ગોડવા છે. આજે તો જવાનું છે પેલા જોઈતા નહીં લાઈન ગોડવા જવાનું છે. ગફુર એ જોઈતા બોઈતા ને અત્યારે મેલ ચપ બીજો જાય કાલે તો ચાલશે પણ મારા કણ આ જવું પડશે. હા મન કે ભાઈ કારણ કે ખરું ને જેસીબી વાળા 10 જણા પૂછી જોયું પણ એને નવરા નહીં. હા પણ પેલા એ જોઈતા બે દાડા પહેલા કીધું છે. એ ઈ જોઈતા નું કોક બોનું બતાવી દેજે. આપણે આજે ખાડા ગોડેલા પછી મારે રિંગ કાલે આવે તો ઉભી ના રહી યાર. અને આજે ખાડા ના ગોડું પાણી ના ભરું તો કાલે રિંગ વાળો શું કરે? પણ આપડે ઉચ્ચક રાખીએ પાછા. અરે ઉચ્ચક તું તાર જે મજૂરી થતી હોય ને આપણે આલી દેવાની. રૂપિયો તમારો રાખવાનો નહીં ગફુર. જો 1500 ભાવ છે. અરે ગફુર તમને 1500 રૂપિયા આલ્યો અને ઉપર 200 રૂપિયા બક્ષીસ આલ્યો પણ આટલું કોમ કરી આલો મારું. કશો વાંધો નહીં. તારી ઘેર પોકો હું શંકરે લઈને ત્યાં પોકું. હારું કશો વાંધો નહીં. જલ્દી આવજો હો. હા એને બોલાવી દઈ જાઉં છું. હારું રિંગ વાળો આઈને બેહીના કેટલા. હા વાંધો નહીં હો. આ તો હું કેટલી આશા આવ્યો તો કીધું ગફુર જ કોમ કરી આલશે. મનકાભાઈ તમે અમારું કોમ જોઈશો ને તો બીજી વખત બોલાવજો. વિચાર કરજો કે જબરું કોમ કર્યું છે. અરે ગફુર તમે આ ખાડા ગોડિયાલ છો તો લાઈન નાખવાય તમને જ આલે કારણ કે જીસીબી નહીં લાવું. કશો વાંધો નહીં. હારું એ પોકો આવું. એ હારું. હાય મનકોભાઈ બાપરા હારા આમ તો ના હોય પેલા જોઈતાનું હાલ કોમ પડી મેલવું છે. બે દાડા ના ખેંચે પણ આ મનકાભાઈ નું કોમ કરી દેવું પડે. એટલે ખરા ને ગમે ત્યારે કોમમાં આવે. ના હોય તો શંકરિયાને બોલાવીને અને પોકવું છે તે ખાડા પેલા કરી આવીએ. આ શંકરે મારો હશો પાલતો નહીં. અમે ઘેર જો એટલે સોનનો ટોકર ઉપાડતો હોય છે. એટલે વહેલા ઉઠવું પડે કોમ નાતા કરે. એના ઘેર જવા દે પેલા મારો હશો શંકર આવ્યો જો. એટલે હું કરતો તો ઘેર. અલ્યા ગફુરિયા હેડ કે પેલો જોઈતો ગામમાં વાટ જોઈ રહ્યો છે. અલ્યા જોઈતાની કેન્સલ કર્યો. કેમ કેન્સલ કર્યું? અત્યારે જાણું છો મોનકાની. અરે ચાલતું હશે યાર. નવા ઓર્ડર લીધી પેલા જોઈતા નું શું થાય? આઈ તું શું કેમ હું છું? અલ્યા તું વાત સાચી પણ પેલા કીધું એનું હું ચા લઈને આવશે તો એ હો કઈ ના આવ્યો. કાલ જતા તે કાલે માથો પડ્યું. કાલ જઈને બેહ્યા તે મારો વચ્ચો ના આવ્યો. આવ્યો તો પણ આ તો અત્યારે ઓર્ડર આવ્યો છે. હો આવ્યો અત્યારે આવ્યો હોય પણ મોનકાભાઈ નું કામ કરવું પડે. એ ખરા ને એ ગમે ત્યારે અડધી રાતે કોમ માં આવું છું એટલે એવાય જઈને અને ખાડા કરવાના છે. લે રીકન ખાડા કરવા જવાનું છે. મોણકો તારા કોમમાં આવ્યો મારો કોમ જ કોઈ દારો આવ્યો નહીં. મારે હું જોવાનું વધારાનો પાવર કરીને લે. તારા આબુ હતો ને ઘેર હતું એ હું એકલો જાઉં છું. બોલાવશું બી ગમો ઘણા છે. ગોડીએ કોઈ દારો એકલે ગોડીએ એ તો શંકરીઓ આવે એટલે લાઈન ગોડાય. હવે અમને ખબર છે શંકર એવો એટલે ગોડાય છે. લેરો પાવર કર્યા કે દોડાયો કર્યા વગર અમે હવે આવું કોઈને કરતો ના. પેલો જોઈતો હમણાં બખાડા કરશે. હવે જોઈતા તો ચાલશે. પેલા મોનકાભાઈ નું કરો. ગફુર ને કેતા હતા કેટલા રે આવું તો વળી કોક વોર પડે કમ્પ્લીટ. ઓહો એ ગફુર હેડો કે યાર. આયા મોનકાભાઈ. અરે મેં કીધું આ તો આવશી કે નહીં આવું. આવા માણસ ના રાખવાના હોય યાર. શું શાનો ખાડો ગોડી રહ્યો? મારા વાયકન રિંગ આવી જશે કાલે. અરે મોનકાભાઈ તમને ખબર નહીં જેવું જીસીબી કોમ કરા ને એનાથી ઝડપી તો મારે
આ બંકો કરા બંકો શંકરીઓ એના હાથમાં એટલી તાકાત છે ને તમે એવા ચપટીમાં કરી નાખશે. હારું હેડ કશો વાંધો નહીં. આટલાથી આ માપ લીધેલું રહ્યું એ કમ્પ્લીટ ગોડવાનું ચાલુ કરો હું આવું. પેનથી ઓવા ગોન ના ઓવા પેલી બાજુ રિંગ ઊભી રાખવાની છે. ના ના કશો વાંધો હો. નહીં. હા હારું. લેરો આપણા અરે મુરત કર્યું કે નહીં? અરે મુરત તો હું કરી નાખેલું છે, ખાલી તમારે ખાડો ગોડવાનું છે. ગોળ ગોળ તો અત્યારે થોડું હોય, રિંગ આવે એ દાડે હા, વેચવાનું હોય. બરોબર. હા, કશો હા, વાંધો તમે ગોડો હું હે ને ચા ને નાસ્તો લેતા હો. નહીં. કશો વાંધો નહીં. જલ્દી લઈને આવજો હો. અલ્યા પણ થાય તાને લઈને આવું હા, કા? વાંધો નહીં, હેરો. તમે ગોડવાનું ચાલુ રાખો. ભાઈ હા. નાસ્તામાં થોડું સારું લાવજો હો. કશો વાંધો નહીં. કમ્પ્લીટ રોટલી મરચું ચા ને બધું લઈને આવું. એ ઓય લગનમાં નહીં હે ઓય મજૂરી કરવા આવ્યો છો. લેરો ચાલુ કરો. અરે ગફુર ખવડાવે એમાં હું જવાનું હોય યાર. હું નથી જવાનું કે. હા તો મોનકો ભાઈ હારા છે ને કોક અત્યારે ખરા ને બે મેલ કે તું ઓય મજૂરી આવ્યો છે. હા મેડમ હું જઈને આવું હો. પેડા જેવો કેક લે. નાસ્તો ને ચા ને લઈને હા, આવું. વરજો. પેડા લેતા આવ્યું કેક લે. નહીં, બંધાન તું ચાલુ કર જે શંકર આમાં મોનકાભાઈ ને કીધું છે આ નિશાન બરોબર પાડ્યું છે એ પ્રમાણે ચાલુ કરો લેરો. આ વાત નહીં જોઈ શંકર હો. ચાલુ કર હા. ગફુરિયા, શંકર હા બપોર પડતા ખાડો થઈ જવો જુઓ. આપડે તો શો કોમ ફટાફટ ચપટીમાં થઈ જાય. અને શંકર લાવવાનું તો પેલા જોઈતાની પછી કાલબાલ જીઆઈએ બરોબર. હાય સારું છે શંકર હમણાં નરવા નહીં બે રહેતા ને એટલે કોમ મને જોઈશે આડે ધર તો પાવડો લાવજે મારા પાસે હારો. લેજે. ઠીક કરે એમ કોઈ ખાડા ગોડા તો આમ બેગડો ઉભો રહે. બરોબર બરોબર હો. ખરો ખરો હો મારો હશે શંકરિયો. શંકર લાવા તો તાર આજે ખરા ને જીની કોથરી લઈ આલું એ ગુણ બોધાઈ દે. જી તો રોજ કહું ઘેર બેસ્યો નહીં રાખતો. હા એમાં તાકાત છે હે હા ને. તાકાત. અરે લે શંકરિયા પેલા આલે રમણીયા પૈસા શું હાલ્યા હાલ્યા? નહીં લે મારે? મારો વચ્ચે સાનો ટલ્લાવ છે લે આજ પગાર લાવું કાલ પગાર લાવું આવવાનો કોમ ના કરાય મારો વચ્ચે ઓર્ડર લઈ લઈને બેસજો છે અને લેતો નહીં પૈસા. હા હું કરવાનું માણસ છે બોલો આપણે મજૂરી કરી કોઈ મફતના નહીં લેવાના. આમ આજે હારે હાલશી રોકડા એટલે શાંતિ રાજકી બે દાર છે હાલશી રે. કેવું દયા દોન માં જતા એક વાત કરે સીધે મારા વચ્ચે શંકરીઓને સીધા ઓર્ડર લીધે તારા ઓર્ડર લેવા નહીં એ તો હું લઈ હેર સરખી રીતે ગોળજી તું પાવડો મને વગાડે. ના વગારું આ ભાઈ. આ મારા વૈસા કી કા મજૂરી આ મફત ની લીસા મફત ની લી છે શંકર. આ કેટલી મહેનત પર છે આ પાવડાનો કોઈ જતો થોઈ છે લે એમનેમ થોઈ છે. આ તો કોઈ જેવા તેવાનું કામ નહીં ગફુરિયા. તેલ પડી જોઈશું હો. માટી ઉથંબાની એ માટી. તારા તોય મારા વૈસા ગમના લોકો વાતો કરશી કે મારા વૈસા ખરા ને બે પાવડા મારે છે અને પૈસા લઈ જાય છે. આવો ખબર પડે પાવડો પકડો કે હા મણકજી એ લે એ મગજ જેવા શરમ જેવું છે કે નહીં ઓમ જોઈન કોમ કર કે હું જોલે ગફુરિયા. અલે વાતો તોડી નાખ્યું કે હું ખખડ્યું. ખરે તો કોઈ લાઈન તૂટી જઈ હશે કોકની. લ્યા, શંકર થોડી માટી આખી કરજે. अब તું અંદર ઉતર કે મોયા થાશી હું. કોક દેખાય છે ખરું. હા. મારા વૈસા શંકર તું કોમ હતા શંકર એટલે ગફુર આ હું છે તું આ હોના જેવું લાગે હલે. શંકર એ ગફુર ગફુર આ તો બોના જેવું લાગે છે. એ ગફુર જલ્દી કરજે. શંકર થાળી હોય એવું લાગે છે. એ ગફુર ગફુર બોલ બોલ બોલ. કોઈ સતો નહીં ને ના 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 મણકો ભાઈ નહીં ખાતા ને કોઈ નહીં દેખાતું. ભગવાન ભગવાન ગફુર અરે હા ખા લા ખા હું લઈ લઉં લા લા. હું તું લઈ લી લાયક હું તને એકલા જરી છે. અલે આપણે બેની પણ લાયક હું લઈ લઉં. ચાલાકી નહીં કરવાની હો. હા નહીં કરું લા. હું ઓર્ડર આલો ને તારા તો થાળી જરી છે ઓનાની. હા ભગવાન આયા હો પાડી ભગવાન. જા લે અંતર દે ને યાર. થાળી પકડ થાળી પકડ નાવો તો એ શંકરિયા ઓય ઓય ઓય, થાળી ઓય લા તું પાવડા લઈ લે લા. અરે હું લઈ લઉં પણ આ કાકા ખબર ના પડે આ કોઈ જાની વસ્તુ નહીં. અમુ ખરા ને શંકર આ લાઈન ગોડવાનું ખરા ને દુખ જ્યુ અમુ સુખના દારા આવશી સુખનો સુરો દુખી ગયો છે અમુ નહીં પુરાવું લેરો લેખડો જલ્દી ફટાફટ. કંટાળી ગયો. આ મથીન ચા મિલ્યો ને પાછું મનિયાળીને દૂધ બગાડ્યું. હું કરો પાછો દુકાન જો ને દૂધ લઈ આવ્યો તાને ચા મિલીને આવ્યો. ગફુરને કેમ દેખાતા નહીં? આ મને વિશે શાના હજુ કોઈ બરોબર ગોડ્યું નહીં. આ જો વાટો કરવાનો છે આખું ગોળ ગોળ ગોડવાનું તો આ શીખતો છે જરા. ગફુર
અલા શંકરિયા, આ પાછા ખરા ને ગમે તો શોખ વાતે વળી જાય એવા છે, અને કોક બોલાવા આવ્યું તો પાછા કોમીએ જતા રહી એવા છે. અલ્યા ગફરિયા, અય શંકરિયા, કઈ ગયા મારા વચ્ચે? અરે જ્યાં તો જ્યાં છો. હા હા, અરે આ પાછા ખરા ને કોક વાયકણ આવ્યું છે ને તો કોમ બોમ જોવા ના જેવો હોય, આજુબાજુ પાછા કોમ જોવા જેવો હોય, લાઈન બાઈન ગોઠવાની હોય તો. પણ આ ચા ઠરી જહ, રોટલો ઠરી જહ, આમાં શું કરવાનું? ના ના, થોડી વાર વાટ જોવા દે, આવશે તો ખરા જ. હા, દેખાતા નહીં. અરે જ્યાં તો જ્યાં છો. ના હોય તો હે ને ચાલે ને ઘેર જ જવા દે. આવશે ને તો પછી ફોન બોન કરશી તો પછી ચાલે ને આવ્યો એટલા કરી ઘેર જ જવા દે. હોય ખોટો બેસી જવું, કોઈ સમજણ પડતી નહીં. અરે બે જતા છે એમ જશે. અરે કશો હતો નહીં. એ રા ગોડવા આલ્યું છે ત્યાં આખા દાડામાં ગોડી તો નાખશી જ કા. કશો હતો નહીં, હોત ના ચાલે ને આવ્યો એટલા કર્યું તો આવી જ જવું. હવે તો પાછું જવું પડશે મારા. મારો વચ્ચે નસીબદાર છે કે આપણે નસીબદાર છીએ? આપણે નસીબદાર છીએ. તે પેલા જોઈતાની દવાનો હતો અને ઈ પરી મેલી અને મોણકાની જ્યાં. મારી જીવનની તું ક્યાં દીધી કે જોઈતા ના જીએ? આ નસીબદાર તો હું છું, તું તો ભમરાર જ લે. એ ગપુરિયા, એવું નહીં કહેવાનું. આમ જે થયું હારા માટે થયું કે ના થયું. આજે કેવો સરસ મજાનો દારૂ ઉગ્યો. અમે ગપુરિયા, મારું કે કોઈ નહીં લાઈન ગોડવા જવું નહીં પડે. અમે તાત્કાલિક ખરા ને જો શંકર આવું પગલું ભરીને લાઈન ગોડવા ના જાય તો બધાને ખબર પડી જાય. હાલ થોડા દાડા જવાનું, ઓર્ડર લેવાના, પણ કે આજ કરશું કાલ કરશું બસ રીતના એક બે જણાની જવાનું, પછી થઈ પડશે. મારકો ભૈયા, હોઈ જતી, હોઈ જતી. શંકર એવાતું નહીં. અરે હાલ તો ભાઈ દવાખાને જઈને આવો મણકા ભાઈ. સમ આવતા રે ખાડો એ ના ગોડે ને. હા, ગફુરનો છાતીમાં દુખાવો ઉપડ્યો હતો ને, હા. તે ઉપાડીને દવાખાને લઈ ગયો તો હું. હા? તાણે અલે ગફુર, મનકા ભાઈ એમના તો મને લેવા આવી ગયા તા શેઠ, પણ હારું ભગવાન માતાજી કરવા શંકરીઓ તો તે મને દવાખાને લઈ ગયો. ગફુર આવી તકલીફ થઈ જાય એમ મને મારા ખાડો કોણ ગોડી આવી ચિંતા છે? કરજો નહીં, અમે કરિયાલ છું. ના ગફુર, તારા હાલ ખરો ને આરામ કર. હું એ તો મજૂર બીજો કરી ખાડો ગોડાઈ દેવરાયો હો. મને ખબર નથી આ ગરમી કેટલી પડે છે ને. અલે પણ મને દુખાતું તું તો હેડ. આ પણ મને ઉપાય જ લઈ ગયો તો. હું લઈને ગયો તો. ડોક્ટર કે હારું થયું તે વેળા છતાં આવી ગયા. હા, નકર મરી જોતા તો. એ શંકરિયા, હું કઉ છું મારા રિંગ કાલ આવવાની છે. ના હોય તો ગફુર હો આરામ કરતો, તું તો હેડ. પણ મોણકા ભાઈ મારા સેવા નહીં કરવી પડવાની. હા, એ વાત સાચી. પાછું ગફુર ને દવાખાને અસુબન નું લઈ જવાનું થાય તો કોણ લઈ જાય? અને આ તો સાથી નો દુખાવો. હોય રે શાંતિથી હોય રે. ગફુર તું હલે નહીં, સાથી નો દુખાવો કેવાય. આ તો નહીં અટક બટક આવે, હુમલો આવ્યો તોય મરી જાય. શંકર ના તો પેલી દવા લાગી લે. લાવ લાવ દવા શાંતિ લાયા? રાખ. હા, હા. લઈને ગફુર જાય આરામ કર. હું ગમે તે કોક મજૂર મળે ને તો પૂછી લઉં છું હો. દવા ના હોય તો બે દાડા રહેવા દ્યો. અરે યાર હું ઉતાવળ ના હોય. પેલી રિંગ કાલ હવારે આવવાની છે, અને બોર બનાવવા આવે ને પછી ખાડો ગોડેલો ના હોય તો પાછી જાય યાર રિંગ. તો ના વાંધો હોય તો નહીં. મોણકા ભાઈ બે ચાર બીજો મજૂર કરો ને. અમુક ગફુર ગમે તે કોક મજૂર નું પૂછવું તો પડશે જ કા. ખાડો તો કરાવવો પડશે કા. હા, તું ના. આરામ કર હાલ હો. હા. હશ, માર તો ચા લઈને પાછો જો, રોટલો એ ને પાછું ગફુરિયા અથાણું ને બધું લઈને આવ્યો. બોલે તો ડોક્ટર ને ના પાડી અત્યારે બોલવાની. અરે ગફુર બોલવા ના પાડી હોય ને તો બોલતો ના વધારાનું હો. હા. હારું હું જવા શંકર, ગમે તે કોક મજૂર મોણકા કરાવવો ભાઈ પડશે. કરી દેજો હો મજૂર. એ હારું. જતો રે જો, જો, જો. હારું ખરી ટાઈમે આઈડિયા કોમ આવી ગયો. જોરદાર ગફુરી એક્ટિંગ કરી હતી. એક્ટિંગ તો કરવી જ પડે. તો તારે એક્ટિંગ ના પૈસા છે. અરે ભારી જો વત તો પાછા લોચા પડો. હવે આ તો ત્યારે- મોનકો પાછો હા ઘણી ઘંટીઓના આટા ખાધા છે પાછાવાની. બહુ ચેપલીન પાછો. આનો શંકર અમુ તારે ઘેર જવું જ જા, અમુ ચિંતા કરવાની જરૂર નહીં. કેમ ઘેર જવું એટલે? હા, અમુ કોમ પટી ગયું. અને પેલાનું શું કરશું? આ પેલાનું જોઈતાનું કર. અલ્યા જોઈતા નહીં મગજ મારી કરે હે. હા, પેલું લાયા એનું પેલી વસ્તુ જડી નથી. હું પેલું થાળી. હા, એ થારી તો હવે તો કરીએ. હાલ નહીં, અઠવાડિયા પછી તાત્કાલિક કોઈને ખબર પડી જાય. ગફુર આપણે બે જ જોણીએ, બીજો કોઈ જોણતો હા, નહીં. તે બીજું કોણ જાણે? તું જાણે ને હું જાણો. એટલે મારે પાછું નકો કોકને કહેવું પડશે. જરા જવું ચક્કર નહીં લ્યા. જા કહીએ ફૂંકે જાગા ગમો. અને નહીં તું એકલો પછી વેચી મારે ને મને કશું ના હાલે તો? એટલે તને વિશ્વાસ નહીં આવતો ગફુર પર લે. અત્યારે તો વિશ્વાસ ના રખાય. અગો ભાઈ હોય ને તો એ ડગો કરતા વાર ના કરે ગફુર. જોક
કારણ પાછી વાત કરી છે. અરે એક તો તમને કોમ હું લઈ ગયો, તમારું ઘર હું ચલવું છું, અને પાછા તારી કીધું તું ચોરી કરી. અલ્યા શરમ જેવું ચક્કર નહીં, શરમ આપી જોવો તને. ઓગળી પકડાય હોય ને તો આખો હાથ ના પકડાય, યાદ રાખજો. મફત નહીં હાલતો કપૂરિયા, મજૂરી કરીએ હે, આ કેરીઓ તૂટી જાય. હા તે લઈ જા તારી, મારા નહીં જોતી, જા લઈ જા. હું મારા જીવો તને ભાષણ કરવા બેઠો છું. સોની મોની અત્યારે ઘેર જતી રહે, એનો વેટ કરીએ છીએ, અને આખા ગામમાં જણાવું છે કહું તારે. અને આ મોનકાન ભૂલો છો કે વાત જઈને ઘેર તો ઘેર આવીને લઈ જાય તારી. લગીર તો વિશ્વાસ રાખો. શંકરિયા ગોમના છે કોઈ બારના તો નહીં કે? અરે યાર માથાકૂટ કરે ને યાર. હા લે કરે. અને હો ભર કોઈને વાત ના કરતો, ઓર્ડર આવતો લેજો પાછો, એમ ના કહેતો કે નહીં લેવાના. કશો વાંધો નહીં, લાઈન ગોડવાનો આવે પછી ગોડ કરવાનો આવે તો ઓર્ડર તો લે. હા સમજી જો. હારે હેરદર હું દઉં. બોલું ના, આ મારો વચ્ચે શંકરિયો રહ્યો ને એ વિશ્વાસ વગરનો છે. આ હું જો એકલો એકલો લઈ ગયો અને વેચી માર્યો. જવા દે, હાલ જણાવવાનું નહીં કોઈને, પબ્લિક ને ખબર પડી જાય ને તો વખો મારા આવી જાય પાછો. ખરાબ આમ બોજ જાઉં એટલે સરે જોઈ કે પછી હેરાઈ ના કરતો. કરવાનું ઘણું થયું છે ઊંઘ તો. કપૂર પાછો શું કર્યા? શું કરે? કોઈ ને બધા બધા જાઉં છું, પેલા ખરાબ આમ સરું કા બે હેરાઈ ના કરતો. હમણાંથી મારા ઓળખ્યા દેખાતા નહીં તમે. તમ લે ઘેર ના ઘેર જ હોય છું ને. કપૂર હા પેલી વાત કરી હતી નું થયું, અઠવાડિયો કહેતા હતા, આ તો 20-25 દાડા થયા. પટી ગયું બધું. એ તો શું પતી ગયું લે? હા એ તો યા આમાં તારે આવવાની જરૂર નહીં હોય. કેમ? તાને તો વેચી માર્યું. આ તારો ભાગ નતો હાલવાનો મને? હનો ભાગ લે, કેમ? હનો ભાગ લે. કોન્ટ્રાક્ટર હું છું. મને ખબર હતી એ દાડા હું? કે આ ગફુરીઓ મને ભાગ નહીં હાલે. નહીં આલું તારે થાય ને કરી લેવાનું, બરોબર? બાકી દાદાગીરી મારા ઘર નહીં કરવાની. ગફુરિયા જોયા જેવી થવા પછી કશું ના થાય. આથી જે ફોતરું ખોલવો ને એ ખોલી લેજે. નહીં હાલવાનું. બાકી ભાગ નહીં મરે. ના નહીં મરે. નહીં હાલે. નહીં આલે તો હું લઈ ગયો ને તારી કન જઈને ગોડ્યું કા થારી મારી કા ને કે મરો. પણ તું એકલો નતો, હું હતો. અરે આ ભલે તું હતો પણ તું મારા નેચર કોમ કરતો હતો, બરોબર? એટલે તારા કોઈ વધારે ચાલાકી કરવાની જરૂર નહીં. એટલે આ તો કોઈ મજૂરી વેચવાની નથી, આ તો થારી જરી હતી ને એનો અડધો ભાગ કહું. એટલે આ જા ને તું બીજો નો ભરાય ગહેર ને કરજે તું. તું કોમ કરવા દે તારે. કપૂર પસ્તાયો. કશું પસ્તાવ ના થાય, મને કા પસ્તાવ થાય? થાય તો તને થાય. હારું તને જોઈ લઉં તને તની. મારા વચ્ચા નરવા હોય મેડે આવું છે. હલો ઓળખ્યો જો કે મને ફોલાઈને એકલા બધું વેચી મારીને ખાઈ ગયો. ના આઈ ડોન્ટ કેર. ના હોય તો મારે નહીં પડતો. ઓમ જો ઓમ ઈસો જોજો. ના હોય તો મારે કે આવું તો પડશે મોણકા ભાઈ ને. હા જોજે મારો વચ્ચો આવી ગયો તમે લનો તાવડો કરવા. જેને એની થારી ના હોય હોનાની હોય લાઈન હું લીલી હોય ઘરમાં. આ તો પેલા મોનકા ની હતી ને કા તો મારા વચ્ચે ખરા ને બહુ ચાલક છે શંકરીઓ ને. ઓછો નહીં હો લે ભાગ લેવા આવે તો આલુ કોઈને નહીં આલવાનો ભાગ હો ગમે જેવો આવતો થોડો આલતો જીમ ભાગ કોઈ. હા તો હું ત્યાં લઈ જઉં તારે થારી મારી કા ને કે મરો કોઈ ના મરો. વર્ષો એકલો એકલો વેચી માર્યો અને મને તો કઈ ભાગ આલ્યો ના. હલો વર્ષો કેવો મોણસ છે રે. એ શંકર અલ્યા વરવા ભાઈ શું કરો? હા આ લાકડો બાર કાઢતો હતો. એવું હો? ચાલ બોલતો બોલતો અલ્યા હું વાત કરું યાર. ચાલ તેવા મોણકા ભાઈ ને એ ખરો ને હા. ઓર કરે ને તે ખાડા ગોડવા જતા અમે. ઓમાં ટેબા વાળા. ઓવો હા એટલે એ જમીન ભાગમાં આવે તે બનાવી બોર તો યાર. પણ એવું નહીં વરવા ભાઈ, અમે ગફુરિયન બે ગોડવા જતા ને તે મોથી થાળી જરી હતી હોનાની. હોના ને તારે ઓવો શંકરિયા હો નકરી થારી તું જા ઘેર હેડ. એટલે વાત સાચી છે પણ મને પેલા ગફુરિયા આલે જ ના ભાગ, એકલો લઈને જતો રહ્યો. એ તમારે જોવાનું તું જા વધો નહીં. હો નકરી થારી તમારે ભાઈના ઘેર નકરી છે કે? અરે કશો વાંધો નહીં વરવા ભાઈ તાણ, આ તો તમને કીધું મી. હારે થારી તું હો નકરી અને હો ગફુરે લઈ ગયો. ડોહા પહેલા વાતો કરતા અમાર કે પેલા હોનાની થારીઓ હોનાના વાટકા આવતા એ અને તો અમારા ડોહા કદાચ એ હેતરમાં ગાલી હોય અને મોનકાભાઈના ભાગમાં આવી જમી વેચીએ પણ કોઈ હોનાને થાળી તો નહીં વેચી કે કશો વાંધો નહીં. મારા મોનકાભાઈને ફાન જવું પડશે અને વાત કરવી પડશે અને પછી ગફુરિયાને ઘેર જઈએ અમે બે જણા અને મોનકાભાઈ ફાન જવા દે. હા જે કોમ લીધું હતું ને અમુક પાર પડ્યું. આ બોર બની ગયો ને તાને શાંતિ થઈ. આ કેટલા દાડાથી હરિયો કાઢતો તો કીધું શાણે બોર બની રહ્યો શાણે બોર બની રહ્યો પણ અમુક કમ્પ્લીટ કોમ થઈ ગયું છે. અમુક ખરું ને થોડા દાડા પછી લાઇટ આવે ને એટલે પછી ચાલુ કરાવી દેવું છે.
એ બધું કામકાજ લેવડાઈ ગયું છે, ફોરમ બોરમ બધું ભરાઈ ગયું છે. ખાલી લાઇટ આવે ને એટલે પછી પાઇપો ઉતારીને બોર ચાલુ કરાવી દેવડાવું છે. નાવો તો એ કોયડીએ નાની બનાવવી પડશે, લવો હોજ ને બધું ઉપર બનાવવું પડશે કે એટલે એનું એ કામકાજ લેવું પડશે. ગમે તે ગમો કારીગર સારો હોય ને તો કહી દેવું છે, અને લાઈન ગોડવાની એ બધું કરી દેવું પડશે. ચિંતા નહીં, અમે બોર બનાવે એકલા એકલા બકબક કરો. અલે તું ચિંતા કરે નહીં, તને પાણી હાલે કોઈ નહીં હાલું એમને મારા હેતર જોડી જ છે કે ભાઈ પાણી તો આપણું. હાલશો જ કે ભાઈ છો. અલ્યા ભાઈ આપણા ઓલે જ બોર બનાવ્યો, તમે ચિંતા કરશો ને. બીજા બોર વાળા પાણી નતા હાલતા કેટલા. ના ભાઈ તમે જે કરીને બરોબર કર્યું હે. બોર બનાવે હા ના કરતો હી પછી તારા નીકળી જાય ના નીકળી જાય. નીકળી જાય ને? પણ મારા કોને આજે વાત એક આવી છે. કેવી વાત આવી વળી? એ આપણે ખાડા ગોડાયા એટલે તમે હાજર હતા ઈ કણ. અમુ ભાઈ આપણા ખાડા ગોડાઈ એદાર આપણે શું હાજર રહેવાનું આવે છે? મેં ખરું ને આપણા ગામના ગફુરીઓ ને આપણા શંકરીઓ ને ઈવાન ખાડો ગોડવા લ્યો બરોબર, પણ એ પાછું ગફુરિયાના પેટમાં દુખવાનું શિકર મોદો થઈ ગયો કા તે ઘેર આવતા રહ્યા. પછી હું કરા બીજા ખરું 4 ભાઈ. માણસ ગામમાં લાયો અને પછી ખાડા ગોડાવ. આપણા ગામના ગફુરિયાવાનું કામ નહીં ખાડા ગોડવામાં. ભાઈ અરે એમના પેટમાં નહીં દુખવાનું. સમ તમે ઉચ્ચ કાલે તો નતું આલ્યું. અરે ઉચ્ચક 1500 રૂપિયા કર્યા તા, ઉપર પાછા 200 રૂપિયા તો બક્ષીસ આલવાની હતી. એ લેવા આયા લેવા આયા નહીં, ગોડવા જ નહીં રહેતો. હું શાથી લાઈને આલું? કા ગોડું પણ સમ અત્યારે શંકરીયો ખરો ને હા હું આપણા વાળા હતો હા તે આવતો છે બોલતો કે મારા વર્ષા કે કોનો વિશ્વાસ રખાયા અમને તેમ તે મેં ઉભો રાખ્યો એને. એટલા કે ખાડો ગોડ્યો તો વિશ્વા ના રખાય દે, મારું નામ લેતો તો મારું નામ તમારે નહીં લીધું, મારી વાત પૂરી વાપરો તો ખરા તમે. શું કહેતો હતો? એટલે બકતા હતો ને તે મેં ઉભો રાખ્યો. હા. હું કહું, શંકર સાહેબ એકલો એકલો બોલ કરી છે લ્યા. હા. કે પેલો ગફુડીયો ને મારો વર્ષો હા. દગો કરી ગયો. આ તે ગફુરીઓ ખરો ને, આ લાઈનો ગોડવા ને ખાડા ગોડવા રાખે છે કે પૈસા નહીં આલતો હોય ઈમો. ભાઈ બા મારી વાત પૂરી વાપરો તો ખરા તમે. મેં પાછો ઉભો રાખ્યો ને પૂછ્યું હા. કીધું શેમ લાગે ગફુડીયો નામ કે અમે તાર ભાઈ ખરા ને મોણકો ભાઈ મૂકું દો હવે કે બોર બનાવે બોર બની ગયો કે કણ ખાડો ગોડવા જતા ને તે કે ગોડતા હતા ને કે માહિતી કે હોનાને થારી નીકળી હતી. આવી વાતો કરતો હતો. શું વાત કરે? સાચી વાત છે. એમાં હું તમારા ફહાણ આવ્યો છું. હા ઈમો તણાવ અને છાતીમાં દુખાવો થતો ને મોદા પડ્યા તા, બીજું કોઈ કારણ આ નહીં. સાતીમાં તો કશું નતું પણ આ બોનું હતું ઘેર આપવાનું, કારણ કે પેલી હોનાની થારી જરી હતી તમે લઈ લ્યો પાછા. એટલે તમે નીકળ આવતા એટલે બે જણા ઘેર ના આવ્યા અને ઘેર આવીને આ પાછું બોનું બનાવ્યું કે પેટમાં દુખાતું હતું. હા, મને ખબર પડી કે આ ગફુરિયો ચમ ખાડો ગોડવા નતો રહ્યો. ગફુરિયા તું આ હોનાની થાળી આ મોણકાજીને લઈ ગયો છે અને એ અમારા બાપ દાદા વખતની થાળીઓ છું. હા. તાણે એટલે મને જેવી ખબર, તેવી હું થોડી કેવું છે. છું આપણે બે હેડો હાલ એટલે ગફુડિયાને ઘેર જઈએ જવું તો પડશે જ કા, એ હનો લઈ જાય. અસલ હકદાર તો આપણે છીએ. અને આપણા બાપ દાદાનું છે. તાણે લે હેડ, મારા હંગાતી હેડ. હો ભંગલા તારા પાકા પાયાના, ભંગલા તારા પાકા પાયાના, કાચી માટીના ઘર. હા આ વાયર સન્નો પડ્યો તો ના હોય તો ખરા ને આ વાયર વાળી દેવા દે. કોકદારો એ કોમમાં આવે. આ બાઈક એ ખરા ને ભંગારમાં આલી જ દેવું છે. હોય ઘર આગળ પડી જાય ને સારું નહીં લાગતું. એ ચોર અલે આ બધા ગદ્દાર! હું આ બાજુ લેતા હેડ, લેતા હેડ. એટલે બે જણા જામ આમ. અરે બે જણા ભાઈ છીએ હો. તારું કશાને કાઢી નાખ્યું હમણાં. પેલી થાળી થાળી લેતા લાય, હેડ, થાળી થાળી લેતા લાય. હેડ. અને થારી લે. લ્યો, ભૂલી ગયો. એમનામાં સાથે નતું દુખાતું. એ બધું બધી દેખાય છે. ખબર છે. શું ખબર છે? અરે મને બધી ખબર પડી જાય છે કે થાળી અરે જલસા લેતા હેડ. ઠીક છે ત્યાંથી લાવી દે ને પછી હાથ ઉપાડવો પડશે ના તો લાવી દે. હજી આ હાથ ઉપાડ્યો નહીં તાંજો સુધી. હાથ ઉપર છે ને એટલા શીશરી ખાવા દોત નહીં રહ્યો. એટલે મોનકા ભાઈ અમે કોઈ બંગાળીઓ નહીં પહેરી. ઓ હો રાખ્યો. એટલા બંગાળીઓ નહીં પહેરી એટલા એટલે ગરમી એની કરી લે. અરે મી શું ગરમી કરી? આઈન ગરમી તો તમે બે કરો છો. લાય એ, લાય એ, ઘરમાં ગાલી દેવાનું. વરોભાઈ સુખ શાંતિ આપણે થાળી લેવાની છે. બધાની બબાલ નહીં કરવી. જાય હા એમાં તો કીધું પ્રેમથી આલી દે. થાળી લેતા હે. હા મારા વસ્યા ખરા થયા બે જણા. જોયું? હમણાં લઈને હા લાગશે અરે હમણાં. આવાજ કા આપણા બાપ દાદા ની સૌ. મોનકાજી ભૂલી ગયો તો અમે શીરો તમે આલ્યો તો ને એટલે પડી રહેતી લ્યો. અરે એ આ નહીં લે. આ થાળીની વાત નહીં કરતો. અમારા બાપ દાદા વખતની થાળી હતી અને એ કોઈ જેવી તેવી થાળી નહીં, હોનાની થાળી. એટલે હોનાની થાળી તો કે મારા ઘેર છે. અરે તું ખાડો ગોડવા નીથી નીકળી છે, હાલવાનું કર. એ કોઈ તારી નહીં, અમારા બાપ દાદા ની સૌ. કને કીધું? કને કીધું? અરે ગમે તેની ગમે ના તેને કીધું. કીધું તારા ઘેર છે. નહીં યાર, હાલવાની છે કે નહીં હાલવાની? હોય તો હોય ખબર ના પડે કે હોય થાળી. હા વરો ભાઈ આ ખરો ને એમનામ નહીં હાલે. ના હોય તો ઘર ફેદી લે. નહીં
બરોબર નહીં ઘરે મને કરશે ને તો મારે એ! જરૂર છે. હા, હા. લેતા આવો. હા, લઈ જાઓ. બરોબર આખું કશું ગાલ નહીં. ખેંચી નાખો ના હોય તો જીસીબી બોલાવું બે. આખું ઉલાડી મિલ લે પણ થારી કાઢ્યા વગર મિલવાનું નહીં જીસીબી બોલાય તો પણ હું તો કરી હોય અરે નવું બનાવી આલે ફરીથી આ બનાવતો હું વાર મને હા પણ અહીં કને વાત કરી કે થારી છે અરે ગામમાં ઘણાય છે માણસો કેવા વાળા હજી તને ખબર નહીં હો શું મનો ના મનો શંકરિયાએ જ બહાર પાડી નાખ્યું છે હા મનકાભાઈ થારી હોય હોનાની તો હું તમારી ઘેર હાલવા ના આવું ઓવા. હું રાખું? તમે તો ખરા ને આવરી ખીલી જરે ને તોય હાલવા હોય એવા નહીં ચોક બેટી લગાઈ દો પણ હા, મને પણ- ખબર છે તમારી એમને મૂકો એ મૂકો એટલા તાને પાવન નહીં કરવાનો આ હોય. પાવર નહીં કરતા અમે ખાલી થારી લેવા આવ્યા છીએ મનકાભાઈ, કેટલો હોશિયાર છે હાર્યો. હમણાં એટલે તારી હોય તો ખાડો કરી અને તન કોથળનું કવર કરીને તો જમીન વાળા નહીં. આ તો મારો હાથ ઓગળી દબાઈને પોચું પોચું લાગ્યું ને તાને ખબર પડી. ઓહો વાયકલ લઈને જમીનમાં ગાળી દીધી તાણે ઓ કોઈ ઓછો છે નુગરો આ તો જરીથી એ મને બોલે જરી. કે ના હા હું બરોબર છું હું જરી તો જરી તો મને જ બરોબર હા. ના હોય તો આમ ખબર તો પડી જશે તમને હા તે ખબર તો પડે જ કે એક બેન આમ ત્રણ ભાગ પર છે એ, હું ત્રણ ભાગ નહીં, ભાગ તો બે જ પડશે. અરે ભાગ તો અમારા બે ભાઈઓનો જ પડશે એવડોનો ભાગ લે તું અમારા બાપ દાદાનો ખાનદાનનો છે એ ખાનદાનો ના હોય પણ ત્યાં મજૂરી કરી ગોડ્યું છે આ તે મજૂરી કરી ગોડી હોય ને તો તારી મજૂરી 200 રૂપિયા હું આલી દે ચિંતા ના કરતો 300 આલી દે મારી વાત સાંભળો. આ તો આપણા હાથમાં આવાયા હની. કદાચ આ થાળીમાં અડધો ભાગ પેલા શંકરે ના લેવો જ ને તો આપણે મેકાય ના હોત કે ખબર ના પડત આપણો. હા આ તો હારું થયું છે પેલા શંકરિયાનું તે હું ટાકરા માર વાળા હતો ને એનો બોલતો બોલતો નીકળ્યો તે મારા કોને વાત આવી. હું કહું છું શંકરિયાને 500 રૂપિયા આલી રાજી કરી અરે દેશું 500 નહીં ને 1000 આલવા આવ્યું. મનકાભાઈ હવે આવું કોઈ નહીં. ગદ્દારી ના કરે હોય યાર ગદ્દારી તો તી કરી છે હું તારા ઘેર આવ્યો એટલે મને એવું કહેતો તો આ કે સાતીમ દુખાય હા, એ છે તો દુખાતું તું હા થારી ના લીધા દુખાતું તું ખબર પડી અમને બધી પણ આપજો ભાગ પાછા કશે ભાગ ભાગ ના મારા હેડવાન કરવાની મને ન કમળો ભૂઈ પડે હમણાં લેડો ભાઈ આપણે. હા. હવે ઘેર હેડો. આ અમે જે તો ખુશ ખુશ છીએ આ જે કરીને મારા વચ્ચે પેલા શંકરિયાએ કર્યું આખા ગામમાં ફૂંકી નાખ્યું ને મને ખબર હતી કે વાગતું વાગતું પક્ષેલા મોનકરા ઘેર હું કરવાનું મારી બુદ્ધિએ બેન્ડ મારી જતી જો શંકરને અડધો ભાગ આપ્યો હોત ને તો મોનકર ઘેર વાગતું વાગતું જોત ના મેં ખોટી લાલચ કરી અને થારી ઘરમાં રાખીને શંકર ઘર પાવર કર્યો એટલે શંકરિયા જઈને કહી દીધું બોલો શંકરિયા રહ્યો ને મુએ રહ્યો દોયા મુરા જેવા થઈ ગયા ને થારી પાસે પેલા બે ભાઈ લઈને આવી ગયા હા કિસ્મતમાં આવેલું એ જીવ પાછું જવું પડશે લાઈન ગોડવાન ખાડા કરવા ભાઈ, આપણું હતું ને આપણા હાથમાં આવ્યું હે. ના હોય તો હું કેવું છું અમે રાજી ખુશી આપણે બે જણાનો ભાગ પાડી અને લઈ લઈએ અને દાગીના બનાવેલા આપણી પરજાન પાછળ કોમો આવે. હા ભાઈ વિચાર તારો કમ્પ્લીટ જ છે જે મી વિચારતો ને મગજમાં એ જ તે વિચાર્યું છે ના હોય ને તો આરે ખરું ને ઓમ નામ વેચી મારી આનું આના દાગીના બંધ હા, હા, મારું એમ જ બરોબર કેવું ને? આપણે લડાઈ ઝઘડા કરવા નહીં ના હોય તો લેહાડો ઘેર અને હમણાં જઈએ બજારમાં તે વનૈયા દાગીના જ બનાવી દીધા હા, હા હા હું મજા આવશે તો બેસી પૈયા આ જજે તો મિલી ડોલ બીજી હા એ કપૂર ઓય લે હેડ તો કાન કુવો રાખ્યો ગોડવા અરે બુદ્ધિ વગર ના આખા ગામમાં ફૂંચી નાખ્યું કે થારી મરી હતી તે તું મને ના ખાવા આલે તો હું તને ખાવા દઉં લે મને ખબર હતી હા તે જ કીધું છે મો અરે વચ્ચા શરમ આ બીજો હોય શરમ હું તો તને આપવાનો હતો ભાગ પણ એ તો મજાક કરતો હતો તાર તો કહેવાનું આવતું હતું ઈ જઈને તેમાં તે તારા ગરમી કરતો તો હેડવાનું કર કે જે થાય એ કઈ નાખજે લઈ લીધું હા જબરું કર્યું આઈ લઈ જા કાલ આઈ જા ને હતા ઈ નહીં શંકરિયા આયા તા બે જણા હા લઈ જા હાલ થારું ખબર હે મને હોમાં મરે બે જણા મરે તાણે તને આલ્યું છે ભાગ મારે તો કોઈ લેવો નહીં તી ના આલ્યો ને હીરા મને જોતી હાલવાના આવેલી અરે ભૂલ તો મારી મોટી છે હો. કાયદેસરનો તને ભાગ આલ્યો હોત ને તો થારી હેરા ના લઈ જાવત ઈવાના નસીબમાં ના હોત થારી આપણા નસીબમાં હોત અને આપણા નસીબમાં હતી પણ હાથે કરીને આપણે લોચા માર્યા તી મારા લોચા અમુક કરે નતા છે. અત્યારે આ કૂવો જે રાખ્યો ને મેં એ રાખવો ના પડવત સાચી વાત છે આપણા હાથમાં આવેલો માલ જો છે અને બહુ મોટી ભૂલ કરી હે શંકર મી અને તારા આબુ કે નહીં આબુ કૂવો ગોડવા નાખ્યો એટલે આ એક જૂની જગ્યાએ કૂવો ગોડવાનો રાખ્યું હોય તે કદાચ ના હોય ને તો માંથી વળી કોક નીકળે તો અને ગફુર હા. આ વખત ભૂલ નહીં કરવાની હો ના, આ વખત નો મિસ્ટેક વેચીને ખાવાનો બે જણા કશો વાંધો નહીં આવે ને તો અડધું તારે લેવાનું અડધું મારે લેવાનું બરોબર આ વખત તો ધરે ને
તો વિમાનમાં બરોબર ફરવા જતા રહીએ જો પેલા ઉડવાનું કર પછી વિમાનમાં જવાનું કરજે લેતા આવું ને પાવરો લેતા આવું સપનો તો ઊંચો ને ઊંચો જ જોવો હે કાયમ ના હોય તો એકલો ગોડિયાઓ નાબુ હોય તો પછી અરે આવવાનું છે લે એકલો છો જોય જે કરશું ને હું બે જણા અંગાત જ કામ કરશું